સુરતમાંથી બેંક ખાતા ખોલી સિમ કાર્ડ તેમજ કીટ દુબઈ મોકલવાનું વધુ એક રેકેટ પકડાયું છે। સુરતમાંથી બેંક ખાતા ખોલાવી કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનું વધુ એક રેકેટ ઝડપાયું છે। કાપોદ્રા પોલીસે નંબર પ્લેટ વિનાની નવી નક્કોર સ્કોર્પિયોમાંથી 2 યુવાનને કાપોદ્રા 4 રસ્તા પાસેથી ઝડપી લીધા હતા। તેમની પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે જાણી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। મુખ્ય આરોપી સૌરાષ્ટ્રવાસીઓને ટાર્ગેટ કરતો હતો અને તેમના આધાર અને પાન કાર્ડના આધારે બનાવટી પેઢી ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલી તેને સાયબર માફિયાઓને વેચી દેતો હતો, જે દુબઈ પહોંચી આ બેંક એકાઉન્ટનો સાયબરને લગતા તમામ ફ્રોડમાં ઉપયોગ કરાતો હતો। મુખ્ય આરોપી અવનીત ઠુમ્મર 1 વર્ષમાં આ રીતે બેંક એકાઉન્ટ વેચી કરોડપતિ બની ગયો છે। જોકે પોલીસના હાથે ઝડપાઈ જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે। કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ અને કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈએ મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગત સાંજે કાપોદ્રા 4 રસ્તા પાસે મંગલદીપ કોંગ્રેસ સામે રોડ ઉપરથી નંબર પ્લેટ વિનાની નવી નક્કોર સ્કોર્પિયો કારમાંથી કુર્તી અને સાડીનો ઓનલાઈન વેપાર કરતા 21 વર્ષીય અવનીત ભૂપતભાઈ ઠુમ્મર અને 21 વર્ષીય સોફ્ટવેર ડિઝાઇનર આયુષ વિપુલભાઈ વસોયાને ઝડપી પાડ્યા હતા। પોલીસે અવનીત અને આયુષની પાસેથી 8 બેંક એકાઉન્ટ કીટ, અલગ અલગ કંપનીના 7 સિમ કાર્ડ, 21 ચેકબુક અને પાસબુક, 12 પાન કાર્ડ અને આધાર કાર્ડ, 10 બનાવટી ફોર્મ પેઢી કરાર, તેના 12 રબર સ્ટેમ્પ, કેશ કાઉન્ટર મશીન અને સ્કોર્પિયો વગેરે મળી કુલ 17.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બધી જ સામગ્રીને લઈ અને સ્વાભાવિક છે કે સવાલો ઊભા થાય, કારણ કે સીલ પેક બેંક એકાઉન્ટ કીટ હતી, જેમાં પાસબુક, ચેકબુક સહિતની તમામ બેંક એકાઉન્ટની માહિતી હતી, જેથી પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી। પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ તેમના સર્કલના મિત્રો અને પરિચિતોને કમિશનને લાલચ આપી બેંક ખાતા ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીને રાજસ્થાનના જયપુરના એક વ્યક્તિને આપતા હતા અને તે આગળ દુબઈ મોકલતો હતો। બંનેએ અત્યાર સુધીમાં 45થી વધુ જીએસટી સાથે સંકળાયેલા અને કરંટ એકાઉન્ટ ખોલી જયપુરના વ્યક્તિને આપ્યા હતા, પરંતુ તેની લિમિટ ઓછી હોવાથી હવે તેઓ 5 કરોડની લિમિટના કોર્પોરેટ એકાઉન્ટ ખોલવાના હતા અને તે માટે જુદા જુદા નામે બોગસ ભાગીદારી પેઢી બનાવી તેના પાન કાર્ડ મેળવી તેની સાથે આવેલા એસ્ટીમ લેટરની મદદથી કોર્પોરેટ એકાઉન્ટ ખોલવા તજવીજ કરતા હતા। તે પહેલાં જ પોલીસે તેઓને ઝડપી લીધા હતા।